શોપિંગ મોલમાં જાઓ, સરસ મજાની બ્રાન્ડેડ દુકાનમાં જાઓ, તમે કપડાનું શર્ટ જોયું હોય, એ શર્ટમાં કિંમત વાંચીને તમે મૂકી દીધું હોય, તમે જ્યારે કાઉન્ટર પર જાઓ અને શર્ટ તમારો જો શર્ટ તો પપ્પાએ લઈ લીધો, તે દિવસે તમને ખરીદીની મજા આવશે. જેથી તમારે કોઈ પણ પ્રકારના પ્રાઇસ ટેગ વગર શોપિંગ કરવાની આવે ને, તે દી મજા છે. અને એ લક્ઝરી તમને મળી હોય તો ઉપરવાળાનો અને મમ્મી પપ્પાનો બંનેનો આભાર માનો. એણે એમની ભર જુવાનીમાં પોતાના સપનાઓ અને સમય આપ્યો છે, તો એના વૃદ્ધત્વમાં એને તમારે 5 થી 10 મિનિટ એટલું જ પૂછવાનું છે, બધું બરાબર છે ને મમ્મી? એ આપણે કેમ ચૂકી જતા હોય. જો એક વસ્તુ યાદ રાખજો કે તમને ડિગ્રી મળી જાય, શિક્ષણ મળી જાય, તમને વાંચતા આવડી જાય, લખતા મળી જાય, એ માત્ર તમારા શિક્ષિત હોવાનો પુરાવો છે. પણ જો તમને આંખો વાંચતા ન આવડતી હોય તો તમારી કેળવણી હજી અધૂરી છે.